તું તારું કામ કર, મારા પત્ની શું કરે છે એ મને ખબર છે. આ શબ્દો છે વિવાદમાં ફસાયેલા પદ્મિનીબા વાળાના પતિના. બહુચર્ચિત હની ટ્રેપ કેસમાં વિવાદો વચ્ચે હવે પદ્મિનીબાના પતિની પણ એન્ટ્રી થઈ છે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ મુદ્દાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. ફરી એકવાર પદ્મિનીબા વાળા હાલ ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાનું કારણ છે હની ટ્રેપ કેસ. પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગોંડલ બી ડિવિઝન પોલીસ દ્વારા પદ્મિનીબા વાળા, તેના પુત્ર સત્યજીતસિંહ ગિરિરાજસિંહ વાળા, શ્યામ સંજયભાઈ રાયપુરા તથા હિરેન હિતેશભાઈ દેવળિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જો કે મુખ્ય આરોપી તેજલ છૈયા હાલ ફરાર છે. હાલ પોલીસ તેને શોધવા ચક્રો ગતિમાન કરી રહી છે. આપને જણાવી દઈએ કે પદ્મિનીબા વાળાને હાલ જામીન મળી ગયા છે. બીજી તરફ આ બધાની વચ્ચે યુવતીએ પણ છેડતીની ક્રોસ ફરિયાદ દાખલ કરી છે અને હાલ તો તેની ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સામે અતિ ગંભીર કેસ દાખલ થતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલે પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. તે સાથે જ તેણે ક્ષત્રિય સમાજનું કલંક પણ ગણાવ્યું હતું. જો કે અર્જુનસિંહને પદ્મિનીબાના પતિએ સણસણતો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને પદ્મિનીબા વાળાના પતિએ કહ્યું કે જય માતાજી, પદ્મિનીબાના હસબન્ડ બોલું છું. આ અર્જુને જે વિડીયો નાખ્યો છે, શું સાચું ને શું ખોટું, તું કોઈ જજ નથી કે તારે કંઈ નક્કી કરવાનું નથી. મારા પત્ની શું કામ કરે છે એ મને ખબર છે અને એ જે કરે છે એ બરોબર જ કરે છે અને તારે કંઈ દોઢું થવાની જરૂર નથી. તારે જે કરવાનું હોય એ કર. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું છું. જો કે થોડા મહિના અગાઉ પદ્મિનીબા વાળા અને તેના પતિ વચ્ચે મોટી માથાકૂટ પણ થઈ હતી. પદ્મિનીબા વાળાએ તેના પુત્ર સાથે મળી પતિ પર પાઇપ વડે હુમલો કર્યાના આક્ષેપો પણ થયા હતા. જે બાદ પદ્મિનીબા વાળા ચોધાર આંસુએ રડ્યા હતા અને કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી પતિનો ત્રાસ હતો, પણ અત્યાર સુધી બધું ઘરની અંદર થતું હતું. મેં પતિને પૂછ્યા વગર આજ સુધી ઘરનો ઉંબરો ઓળંગ્યો નથી. પરંતુ કોઈ મહિલાનો પતિ જો 4 અને 6 મહિના સુધી ઘરની બહાર રહે તો તેને સમાજ કે બીજું કોઈ દાણા આપવા આવતું નથી. હું મારી રીતે આગળ વધું છું તો તેમને અને બીજા ઘણા બધાને ગમતું નથી. મને અને મારા મોટા પુત્રને પતિએ મારવાની પણ કોશિશ કરી હતી. મારો પુત્ર બચાવમાં હતો. પુત્રએ હુમલો કર્યો નથી. જ્યારે કોઈ રીતે પહોંચી ન શકાય ત્યારે સ્ત્રી સામે અપશબ્દો અને ચારિત્ર્યના આક્ષેપોનો સહારો લેવાય છે. વધુમાં તેમણે પતિ ચીટિંગનું કામ કરતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે ઘરમાં હંમેશા દેણાવાળા ઊભા હોય છે. અગાઉ 70 થી 80 લાખનું દેણું કરી નાખ્યું હતું. તે વખતે જમીન અને દાગીના વેચીને દેણું ચૂકવે કર્યું હતું. આમ છતાં કોઈ કદર કરી નથી. અત્યાર સુધી પત્ની તરીકે બધી ફરજ નિભાવી લીધી છે, પરંતુ હવે બાળકો માટે જિંદગી જીવીશ. મારા પતિ 4-6 મહિને ઘરે આવે છે અને જાય તે સાથે જ તેનો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે. જોકે તેમણે પતિ સામે ફરિયાદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે લોકસભા ચૂંટણી પહેલાં થયેલા ક્ષત્રિય આંદોલનના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા મહિલા આગેવાન પદ્મિનીબા વાળા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ગોંડલમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પદ્મિનીબા વાળાનો પુત્ર શ્યામ, હિરેન અને તેજલ છૈયા નામની યુવતી સહિત 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ પદ્મિનીબા વાળાએ પોતાના પર લાગેલા આરોપો અંગે કહ્યું હતું, આ વ્યક્તિનો ઈરાદો યુવતીનું શોષણ કરવાનો હતો અને અમે તેને ખુલ્લો પાડવા ગોંડલ આવ્યા હતા. આ વ્યક્તિ અને તેના પરિવારજનોએ અમારી માફી પણ માંગી હતી અને તમે જતું કરો એવું કહ્યું હતું. તેમણે માફી પણ માંગી કે મારી કોઈ દિવસ ભૂલ થશે નહીં. અમે તેને ન્યૂઝમાં આવી માફી માંગવા કહ્યું હતું. ફરિયાદને લઈને કહ્યું, મારા ભેગા 2-3 દીકરાઓ આવ્યા હતા. ખાસ કરીને મારો દીકરો તો મારી સાથે જ હોય છે, તો મારા દીકરા પર શેની FIR? અમે ત્યાં હતા, અમે ત્યાં બેઠા હતા, નથી કોઈ માથાકૂટ કરી. એવું કોઈ એવિડન્સ નથી કે અમારી પર ફરિયાદ થઈ શકે. તો આ ક્યાંનો ન્યાય છે? ન્યાય દેવડાવે છે એની પર જો તમે ચડી બેસો
અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બહેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્ન પૂછવો છે. અને અત્યારે કેટલા બધા રેપ કેસ થાય છે, ન્યાય મળે છે દીકરીઓને? તો હાલ તો આ કિસ્સાની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.